તો હાલના સોમનાથથી અમે દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। મુકેશ અંબાણી સોમનાથ મહાદેવના દ્વારે પહોંચ્યા છે। આ સીધા દ્રશ્યો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા, જ્યાં તેઓ દેશના 12 જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે દર્શન કરવા પહોંચ્યા છે। તેઓ મંદિરમાં સોમેશ્વર પૂજન, ધ્વજા પૂજન કરશે। મુકેશ અંબાણીના આગમન પૂર્વે ગોઠવાયો હતો ચુસ્ત બંદોબસ્ત। થોડા દિવસો પૂર્વે પુત્ર અનંત અંબાણીએ પણ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા। હવે ફરી એક વખત આ દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, અનંત અંબાણી જે છે તે પહોંચ્યા છે। મુકેશ અંબાણી તેમની સાથે જોવા મળી રહ્યા છે। પુત્રવધુ સાથે મુકેશ અંબાણી અહીંયા આગળ પહોંચ્યા છે। રાધિકા અંબાણી પણ તેમની સાથે છે અને હાલમાં સોમનાથ ખાતે દર્શન કરવા પહોંચ્યા છે। નીતા અંબાણી પણ તેમની સાથે હાલમાં આપ જોઈ રહ્યા છો। આ પહેલાના પણ દ્રશ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું। અંકિત, દર્શન કરવા માટે મુકેશ અંબાણી સહપરિવાર પહોંચ્યા છે, વધુ શું જાણકારી? ચોક્કસ સિદ્ધાર્થ, વાત કરવામાં આવે તો રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી સાથોસાથ વાત કરવામાં આવે તો રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર ચેરપર્સન નીતા અંબાણી તેમજ પુત્ર અનંત અંબાણી આ ત્રણેય છે તે હાલ અત્યારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે અને આ ત્રણેય છે તે હાલ અત્યારે દિગ્વિજય દ્વાર ખાતેથી સોમનાથ મંદિરમાં અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અને સોમનાથ મહાદેવ મંદિરમાં શીશ ઝુકાવશે ને ત્યારબાદ તેમના દ્વારા સોમેશ્વર પૂજન છે તે કરવામાં આવશે। સાથોસાથ ધ્વજાજીનું પણ પૂજન કરવામાં આવશે અને ધ્વજાજીનું જે છે તે શિખર ઉપર લહેરાવવામાં આવશે। દેશના 12 જ્યોતિર્લિંગ પૈકી જે પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ મહાદેવ, તેમાં અંબાણી પરિવાર છે તે ખૂબ જ આસ્થા ધરાવે છે। થોડાક સમય પૂર્વે જ અનંત અંબાણી છે તે સોમનાથ મહાદેવના દર્શન ખાતે પહોંચ્યા હતા અને ત્યારે તેમને ₹5 કરોડ દાન છે તે સોમનાથ ટ્રસ્ટને કર્યું હતું। હાલ સોમનાથ ટ્રસ્ટની વાત કરવામાં તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનેક વિકાસલક્ષી કાર્યો છે તે હાલ અત્યારે કરવામાં આવી રહ્યા છે અને ત્યારે રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી સાથોસાથ વાત કરવામાં આવે તો રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર ચેરપર્સન નીતા અંબાણી અને પુત્ર અનંત અંબાણી જ્યારે પહોંચી રહ્યા હોય ત્યારે અગાઉથી જ સુરક્ષાની દ્રષ્ટિએ ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। સિદ્ધાર્થ, અંકિત, જે રીતે હંમેશા જે અંબાણી પરિવાર રહ્યો છે, દ્વારકામાં તેટલી આસ્થા ધરાવે છે, ત્યાં આગળ તેઓ દાન ધર્મ કરતા આવ્યા છે। સોમનાથમાં પણ લોકોનું કલ્યાણ થાય, ટ્રસ્ટને દાન આપી અને સોમનાથનો વિકાસ થાય તે માટેના પ્રયાસો કરી રહ્યા છે। ચોક્કસ સિદ્ધાર્થ, મુકેશ અંબાણી સહિતના જે પરિવારજનો છે તે ન માત્ર દ્વારકા પરંતુ આપણે જોયું છે કે તે દ્વારકાની અંદર પણ એટલી જ આસ્થા, દ્વારકાધીશમાં પણ એટલી જ આસ્થા ધરાવે છે, સાથોસાથ સોમનાથ મહાદેવની અંદર પણ એટલી આસ્થા ધરાવે છે। તેમજ પુષ્ટિ સંપ્રદાયનું કહી શકાય કે જે નાથ દ્વારા છે તેવા શ્રીનાથજીની અંદર પણ તેઓ ખૂબ જ આસ્થા ધરાવે છે। હાલની જો વાત કરવામાં આવે તો અત્યારે જે અનંત અંબાણી છે તેમજ નીતા અંબાણી છે અને મુકેશ અંબાણી છે તે અંદર મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા સોમનાથ મહાદેવના ચરણોમાં છે તે શીશ ઝુકાવવામાં આવ્યું છે। સાથોસાથ સૌ કોઈના મંગલની કામના પણ તેમના દ્વારા કરવામાં આવી છે। થોડીક જ વારની અંદર જે ત્યાંના જે પંડિતો છે, ભૂદેવો છે, તેમના દ્વારા જે સોમેશ્વર પૂજન કરાવવામાં આવશે, જે અંતર્ગત જે ષોડશોપચાર જે પૂજન કહી શકાય મહાદેવનું જે ષોડશોપચાર પૂજન છે તે પણ કરવામાં આવશે। રુદ્ર સૂક્તથી છે તે ભગવાન સોમનાથ મહાદેવ ઉપર ખાસ કરીને અભિષેક છે, ગંગા જળથી છે, પછી દૂધ છે, દહીં છે, મધ છે, શક્કર છે, આ તમામ જે દ્રવ્યો છે તેમના દ્વારા છે તે અભિષેક કરવામાં આવશે। ષોડશોપચાર પૂજન છે ભગવાન સોમનાથ મહાદેવનું તે કરાવવામાં આવશે। પૂજન વિધિ છે, ખાસ કરીને ધ્વજાજીનું જે પૂજન છે તે પણ કરાવવામાં આવશે અને ત્યારબાદ પરિવાર છે તે ધ્વજારોહણ છે તે પણ નિહાળશે ને ત્યારબાદ જે મંદિર જે ટ્રસ્ટ છે તેને પણ દાન છે તે કરવામાં આવશે। સાથોસાથ જે ખાસ કરીને જે પંડિતો છે, અહીંના જે ભૂદેવો છે તેમના દ્વારા રુદ્ર સૂક્તના પાઠથી છે તે પૂજન છે તે કરવામાં આવનાર છે। જી સિદ્ધાર્થ, જી, કેટલું મહત્વ રહેલું છે અંકિત, જે સોમેશ્વર પૂજન છે, ધ્વજા પૂજન છે, જે અલગ અલગ પૂજા આજે અંબાણી પરિવાર કરવાનો છે, તેનું મહત્વ કેટલું રહેલું છે? આ બાબતનું મહત્વ ખૂબ જ જે છે તે શિવ પુરાણની અંદર છે તે દર્શાવવામાં આવ્યું છે। ખાસ કરીને જે શુક્લ યજુર્વેદી ની અંદર જે શુક્લ યજુર્વેદ છે તેમની અંદર જે ખાસ કરીને અષ્ટાધ્યાયી રુદ્રીનું મહત્વ છે તે ખૂબ જ બતાવવામાં આવ્યું છે અને તેમાં પણ જો અષ્ટાધ્યાયી રુદ્રી છે તે રુદ્રી જો કોઈ શિવ મંદિરે કરવામાં આવે, કોઈ નદી કાંઠે કરવામાં આવે તો તેનું અનેક ગણ્ય જે પુણ્ય છે તે મળતું હોય છે અને ખાસ કરીને તેમાં પણ સ્વયંભૂ શિવલિંગ જો કોઈ જગ્યાએ પ્રગટ થયું હોય, ત્યારબાદ જે ખાસ કરીને જે જ્યોતિર્લિંગ સહિતના જે મહત્વના સ્થાનો છે ત્યાં જો પૂજન કરવામાં આવે તો તેનું અનેક ગણું તે મળતું હોય છે। અષ્ટાધ્યાયી રુદ્રીના જ ભાગરૂપે જે પંચમો અધ્યાય એટલે કે ભગવાન રુદ્ર સૂક્ત એટલે કે ભગવાન રુદ્રને જે પ્રિય છે તે રુદ્ર સૂક્તના પાઠથી છે
તે ભૂદેવો દ્વારા છે તે ષોડશોપચાર પૂજન કરવામાં આવશે. ષોડશોપચાર પૂજનની જો વાત કરવામાં આવે તો તેમાં પણ ખાસ કરીને દૂધ છે, દહીં છે, મધ છે, ઘી છે, સાથોસાથ સાકર છે અને અત્તર તેમજ ગુલાબજળ અને ગંગાજળ, સાથોસાથ જે રક્તચંદન છે, શ્વેત ચંદન છે સહિતના જે જુદા જુદા જે ચંદનો છે તેમના દ્વારા પણ ભગવાનની જે પૂજન અર્ચન છે તે કરવામાં આવતું હોય છે. વિવિધ પ્રકારના જે ફૂલો છે તે પણ ભગવાનને અર્પણ કરવામાં આવતા હોય છે. સાથોસાથ ભગવાનને છે તે જનેવું પણ છે. જી અંકિત, તો હાલમાં જે રીતે આપે જણાવ્યું તે પ્રમાણે મહત્વ તેટલું જ છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અંબાણી પરિવાર જે છે તે હવે સોમનાથ દર્શને પહોંચ્યો છે.